જીવ હંમેશા આનંદને શોધે છે. આપણને એમ લાગે કે આપણે એવું કહી હું બંધ રાખું, ડબ્બા ખકડાઈશું તો હું ઉઠી જાય. આપણે એવું કહીએ કે મનની તૃષ્ણા કોઈની વિરામી છે ભાઈ, એનો કોઈ ધરવ છે? 2 લાખ થઈ જાય તો એમ થાય કે 2 માં તો કાંઈ નહીં, પણ કંઈક 8-10 લાખ હોય તો બરાબર. 8-10 લાખ થઈ જાય તો એમ થાય કે 8-10 લાખ તો અટાણે બહુ સામાન્ય, પણ કંઈક 50-60 લાખ જેવું કે 1 કરોડ જેવું હોય તો ઠીક કહેવાય, એમ તો મજા આવે, તો આનંદ આવે. એના ઉપરથી આપણે કહી છીએ કે જીવની તૃષ્ણાની લાળ સવાય છે. પણ ખરેખર જોઈ વિચાર કરીએ તો મન જે ઈચ્છે છે, મન જે માગે છે, જે તેની શોધ છે, તે રૂપિયામાં નથી જડતી. અરે બાપા, ધન સંપત્તિ પુત્ર પરિવાર જગતની માન મોટાઈ એમાં કોઈ ઠેકાણે મન જે માગે છે તે મળતું નથી. મન આનંદ માગે છે, અખંડ આનંદની ઈચ્છા કરે છે. પદાર્થનો આનંદ 2 ઘડી, તમે ભોગવો એટલી જ વાત, ગળે ઉતરી ગયો એટલે મજા વહી ગઈ. એમાં સેમાય મન જે માગે છે તે આનંદ કે તે સુખ રહેલું નથી. એટલે એ પદાર્થને ભોગવીને ફેંકી દે છે. એ પ્રમાણે સ્થિતિને પણ પકડીને એને છોડી દેવું, ભોગવીને છોડી દેવું, સ્થિતિને પકડવા કરે છે, સ્થિતિને પકડીને તપાસી જોવે છે, એનો પણ અખંડ આનંદ નથી. આને આપણે તૃષ્ણાની લાળ સવાઈ કહી છીએ. પણ ખરેખર કોઈ અગમ્ય ખોજ છે. મન જે માગે છે તે જો મળી જાય તો તે જ ઘડીએ વિરામી જાય. પછી ભલે છાજેલ ઝૂંપડી હોય, એક વડિયા કરતો હોય, એકટાણું ખાતો હોય, પણ તરત શહેનશાહનો શહેનશાહ બની જાય. પણ મન જે માગે છે તે આનંદ કે તે સુખ આત્મદ્રષ્ટિ વિના કોઈ ઠેકાણેથી મળી શકે એમ નથી. વરતાણી આનંદની લીલા, હે મારી બાયુ રે બેની મને ભીતર સદગુરુ મળ્યા. હે ક્યારે આનંદની લીલા વર્તાણી? આ મનનો પદાર્થ ભાવનો ભટકાર ક્યારે મટી ગયો કે સુખ માટે ફાફા મારતો હતો તે ઘટમાં પરખાણ. વરદાણી આનંદની લીલા, હે મારી બાયુ રે બેની મને ભીતર સદગુરુ મળ્યા. અખંડ ભાણદલ ભીતર ઉગ્યા, સઘળી ભૂમિકા પાડી. બીજા સુખો પદાર્થોમાં રહેલા, વિષયોમાં રહેલા જે સુખો માનવામાં આવે છે તે તો ઘડી 2 ઘડીમાં દુઃખ રૂપે પરિણમે છે. એમાં અંધારું અંજવાળું ચાલ્યા જ કરે છે, રાત દિવસ થયા જ કરે છે. ત્યારે જે અખંડ સૂર્ય ઉદય થઈ ગયો, આત્મજ્ઞાન પ્રગટ થયું, એ કોઈ દિવસ અસ્ત પામતો નથી. ત્યાં સુધી કોઈ દિવસ અંધારું થતું નથી. અખંડ ભાણદલ ભીતર ઉગ્યા, એનાથી તો સઘળી ભૂમિકા ભાડી. સૂન મંડળમાં મારો શ્યામ બિરાજે, ત્રિકુટીમાં લાગી મને તાળી.
હે મારી બાયુ બેની મને ભીતર સદગુરુ મળ્યા. ભીતર સદગુરુ મળ્યાના પ્રમાણ કે આઠે પહોર એનાથી તાળી લાગી જાય છે. તમે ઉપદેશકોને જુઓ, ઉપદેશને સાંભળો. એ ઉપદેશ આપતા હોય, સત્સંગ આપતા હોય, એટલી ઘડી તો ઠીક કે જાણે પોતે સદભાવમાં સદવિચારમાં રહ્યા હોય, પણ એ સિવાયનું એનું જીવન જોવો તો જાણે પોતે બોલતા હતા એ માયલું એનામાં કાંઈ ન હોય. એમાં અંજવાળું થાય ક્યાંથી? અખંડ ભાણદલ ભીતર ઉગે ક્યાંથી? આ તો કાયમને માટે અંજવાળું. આપણે દ્રષ્ટાંત રૂપે કહી છીએ કે અગ્નિને ઉધય ન લાગે, મહામણીને મેલ જોને. આ અપાર સાયર અનગળ ભર્યો, પણ મરમીને મન સહેલ જોને. અરે અરે બાપા, લાકડે લાકડામાં અગ્નિ રહેલો છે, પણ જ્યાં સુધી અગ્નિ અપ્રગટ છે ત્યાં સુધી લાકડાને ઉધઈ લાગી જવા પણ છે. પણ એના એ લાકડામાં અગ્નિનું પ્રગટ પ્રાગટ્ય થઈ ગયું તો ઉધઈ લાગે શું? પડખે ન ચડે. ટાઢ કે અંધારું આવે નહીં, પણ પ્રગટ અગ્નિ પ્રગટ થઈ જાય તો એમ ઘટોઘટની માલિકો ચેતન સ્વરૂપ પરમાત્મા બિરાજે છે. પણ જ્યાં સુધી નિજ ઘટની માલિકો સુરતા નથી, ઈચ્છા નથી, મન નથી, ત્યાં સુધી એ સુષુપ્ત છે. જાગૃત થઈ જાય તો અજ્ઞાન રૂપી અંધારું ત્યાં પડખે ચડી શકતું નથી. અગ્નિને ઉધય ન લાગે, મહામણીને મેલ જોને. આ અપાર સાયર અનગળ ભર્યો, પણ મરમીને મન સહેજ જોને. જેને આ મર્મ પીછાણ્યો, જેને ભવસાગર તરવો છે, તે બહુ સહેલ છે. અગમ ખડકી જોયું ઉગાડી, ત્યાં સામા સતગુરુ દિશે. રંગ મહેલ પર લેપટ લાગી, કેડી કેડી રચનાઓ કી. આંખ જેને જોઈ શકે તેને ગમ કહેવાય, કાન જેને સાંભળી શકે તેને ગમ કહેવાય. પણ આંખ જેને જોઈ શકે નહીં, કાન જેને સાંભળી શકે નહીં, જીભ જેને વર્ણવી શકે નહીં, હાથ જેને પકડી શકે નહીં, મન જેને વિચારી શકે નહીં, એનું નામ અગમ છે. આપણે ગમમાંથી અગમમાં જવું છે, અગમની ગમ કરવી છે. ગમ નામ સંસાર, ગમ નામ દેહ, અગમ નામ આત્મા, અગમ નામ ઈશ્વર. પણ મન સીધે સીધું એ અગમના સીમાડા ઉપર જઈ શકતું નથી. જ્યાં સુધીની ગમ છે ત્યાં સુધીની વાત કરે છે. ગમ બંધ થઈ એટલે મન પાછું વળી ગયું. મનની ગતિ જ નથી. પણ મન અને પવન એક રૂપ બને, શ્વાસોશ્વાસના સમરણ દ્વારા મન અને પવન એક રૂપ બને ત્યારે અગમ ખડકી જોઈ. એ અગમ ખડકી ત્યારે ઉગડી. અગમ ખડકી જોયું ઉગાડી, ત્યાં સામા સતગુરુ દિશે. જે પંચભૂત દેહધારી સાક્ષાત સગુણ સાકાર ભગવાન સદગુરુ મળ્યા બાહિરમાં, પણ ભીતરમાં દેખા.
કવિ સાહેબે કીધું ને કે નેલ કમલ છે મેં નિરખા નટવર, જેનાથી ખુલી ગયા કર્મ કપાટા, ઈના ઈ પુરુષ પાછા દેહમાં દેખા, દેવ નિરંજન નકરા હુआ નિરાટા, સંતો એને કોઈ ભૂજે બાવન 52 બજારું 84 ચોટા, કાચ મોલ મંદિર કીના, જનક શહેર ને ઝરૂખા જાડિયા, પણ બધાયમાં દો દો આસન દીના. 52 અક્ષરની આપણે ગણતરી કરી, 9 ઇન્દ્રિયો, 4 અંતઃકરણ મળીને 13, એકમાં 3 આદિ દૈવિક, આદિ ભૌતિક અને આધ્યાત્મિક, કર્તા કાર્ય અને કારણ, એકમાં 3 એટલે 13 તેરી 39, 5 તત્વ, 5 તન માત્ર, 10 ભેળવીએ એટલે 49, રજોગુણ તમોગુણ સત્વગુણ 3 ઉમેરીએ એટલે 52. આ 52 બજાર, આ 52 બજારોમાં જીવ માત્ર ભયમાં કરે છે, માલની આપલે કર્યા કરે છે, એને લઈને જન્મ મરણને પાયમા કરે છે પુનઃ. 52 બજારું 84 ચોટા. આ દેહને 84